અને એમાંય ખાસ કરીને ઇન્દ્રનો તો ભરોસો કરવાનો જ. એટલે પોતાના પુત્રને એકાંતમાં બોલાવીને કહે છે કે તું જે ઇન્દ્રની સાથે રહે છે ને એ ખોટું કરે છે. આ ઇન્દ્ર તારા ઉપર કપટ કરીને ગમે ત્યારે તને મારી નાખશે. પણ મિત્રતા એટલી બધી ઘનિષ્ઠ બની ગયેલી, એટલી બધી પાકી બની ગયેલી, એટલે પોતાના પિતાનું પણ એ ન માન્યું. અને વડીલોનું માનીએ નહીં ને બરાબર, તો ક્યારેક માણસ તકલીફમાં આવે. વડીલોનું હંમેશા એની જે રાહ છે, એનો જે સલાહ છે, એ હંમેશા જે સલાહ આપે પેલા વિચાર કરો શા માટે એને સલાહ આપી છે. અને એ જે સલાહ આપે એમાં કંઈક તો કારણ હોય. આપણને જે પણ પ્રમાણે કહે છે એનું કંઈક કારણ હોવું જોઈએ. કારણ કે વડીલો ક્યારેય કોઈ દિવસ ખોટી સલાહ કોઈ ન આપે. પેલાથી જાન હતી ને, જાન જવાની, આગલા દિવસે સવારે જાન લઈ જવાની, એટલે બધા યુવાનોએ વિચાર્યું કે આપણે છે ને આપણી જાનમાં એક એક ગઢિયાને લઈ જવાના. એક વૃદ્ધ આપણી જાનમાં ન હોવું જોઈએ કે ત્યાં આપણે એને લઈ જઈએ, ત્યાં એને હાચવવાના, બેહાડવાના. એટલે આપણે બધા યુવાનોએ જ જવાનું છે. આપણે કોઈ આપણા જાનમાં ગઢિયું હોવું ન જોઈએ, એક કે વૃદ્ધ વ્યક્તિ ન હોવો જોઈએ. બધું નક્કી થઈ ગયું. કુટુંબના જેટલા વૃદ્ધ લોકો હતા બધાને ના પાડી દીધી કે અમે માત્ર ને માત્ર યુવાનો જ જાન લઈ જવાના છીએ. આપણે તમારે મોટાએ કોઈ અમારી હારે આવવાનું નથી. એમાં વૃદ્ધ ડાયા હોય ને સમજાય કે બેટા ન્યા અમારી જરૂર પડે, તમારે અમને લઈ જાવ. કે ન્યા હું જરૂર પડે તમારી, અમારે તો હું એક તો તમને બધાને ડાયાબિટીસ, લાડવા ખાઈ જાવ, ઢેફલા ખાઈ જાવ, ઈ પાછી ચિંતા. કાંઈ કોઈ નથી આવવાનું, ખાલી અમે યુવાનો જ જવાના છીએ, બાકી બીજા કોઈ જ આવવાનું નથી. અને સવાર થયું અને જાન તૈયાર થઈ, યુવાનો બધા તૈયાર થયા, ભાઈઓ બહેનો બધા, અને પછી જાન નીકળી. એમાં એક દાદા હતા ને, દાદાએ કીધું કે જો આ છોકરા ક્યાંક અટવાણા ને તો આ જાન એમનેમ પાછી આવશે, એટલે ગમે એમ કરીને જાનમાં તો જવું છે. પેલા ગાડામાં બધાને જાન જાતી ને આપણે તો, એટલે ઓલું ગાડાની પાછળ એક નાનું અમથું શું કહેવાય મને ખબર નથી, પણ એવું કંઈક અંદર આવતું, શું કહેવાય એને, ભંડક્યું એવું કંઈક કહેવાય ને. હા, એની અંદર એ દાદા ઘૂસી તૈયાર થઈને, સરસ મજાના તૈયાર થઈને કે ભલે છોકરા આપણને ગાડામાં ન બેહાડે કઈને આપણે ગાડા હેઠે બેહી, પણ આપણે જ આવું છે. અને વાજતે ગાજતે જ્યાં જાન જવાની હતી, ગામના પાદર આવી. અને પહેલાના સમયમાં ગામના પાદર ગમે ત્યાં એક જગ્યાએ ઉતારો આપવામાં આવતો, એટલે ઉતારાની વ્યવસ્થા કરેલી ત્યાં વેવાય પક્ષે, એટલે સરસ મજાનો ઉતારો આપ્યો. એટલે છોકરાને મોકલ્યો, જાય કે જાન કેવી છે જરાક જોયા. એટલે છોકરો જાનને જોવા માટે આવ્યો. જોયું તો કોઈ ગરડું વ્યક્તિ ન મળે, કોઈ વૃદ્ધ વ્યક્તિ ન મળે, બધા જુવાનિયા હતા. એટલે છોકરાએ કીધું બાપા જાન આવી પણ બહુ જબરજસ્ત આવી. બોલે કેમ? બોલે કોઈ ગઢિયું ની અંદર કોઈ વૃદ્ધ લોક જ નહીં, બધા જવાન. બોલે હું વાત કરું, વેવાય હતા ને બહુ બુદ્ધિશાળી. બોલે આ છોકરાઓને સબક શીખવાડવો પડશે. ચા પાણી પીવડાવી દીધા, નાસ્તો પાણી જે કરાવવાના હતા બધું થઈ ગયું. ફાફડા, જલેબી, મરચા બધું ખવડાવ્યું. નાસ્તા પેલા આ જ હતું. પછી કીધું કે ભાઈ અમારા ગામનું આ એક જાન આવે ને એટલે અમારી એમાં એક શરત અમે રાખીએ. બોલે ઈ શરત અમારી ઈ છે કે અમારી કન્યા અમે તો જ પરણાવીએ કે અમારા ગામમાં એક તળાવ છે, ઈ તળાવને જો ઘીથી ભરી દેવામાં આવે તો અમે અમારી દીકરીને પરણાવીએ. જાવ જરા કેટલું જઈને સામે કહી આવો. એટલે એક ભાઈ આવીને કહી ગયો કે ભાઈ આ લોકોની એવી શરત છે કે અમારા ગામમાં જે તળાવ છે, તળાવને જો ઘીથી ભરી દેવામાં આવે ને તો અમારી કન્યાના લગ્ન આ વરરાજા હારે કરીએ. છોકરા મુજાણા, ભાઈ આ કેમ થાય, આખું તળાવ થોડું કઈ ઘીથી ભરાય. અંદરો અંદર બધા વાતો કરવા માંડ્યા કે આ કઈ શક્ય નથી, હાલો ભાઈ જાન લઈને વયા જાય, આ કઈ નો બને. લગભગ કલાક દોઢ કલાક માથા કુટાઈ લ્યા. દાદા અંદર બેઠા બેઠા બધું સાંભળે. બોલે હમણાં નો જવાય, આનો મોકો આવે ને ત્યારે બહાર નીકળાય, એમને નો નીકળાય. અને બધી જાન જ્યાં લીલા તોરણે પાછે વળવાની થઈને બધી તૈયારી થઈ ગઈ, ત્યાં દાદાએ કીધું કે છોકરા આવ ઘડીક ઉભા રહ્યો, હું થયું આ બધું. એટલે છોકરાએ બધી વાત કરી. પહેલા તો ઈ પૂછ્યું દાદા તમે ક્યાંથી નીકળ્યા, કે આ ભંડકિયામાંથી. પણ દાદા એ કે આપણે કોઈને લાવવાના નહોતા ગઢિયાને,
ઈ કે આ ઈ હાટું જ આવ્યો, મને ખબર હતી કે તમે ક્યાં કમણા બધું ઊભું રાખવાના. બોલે હું થયું? બોલે સામેના વેવાએ કેવડાવ્યું છે કે અમારા ગામમાં તળાવ છે, ઈ તળાવને તમારે ઘીથી ભરી દેવાનું અને તો અમે અમારી કન્યા આપી. અરે બટા એમાં હું મુજાડા મારા વાલા, બસ એટલી જ વાત છે. અરે દાદા એટલી વાત આ આખું તળાવ ઘીથી ભરવાનું, કદાચ 1 કિલો 2 કિલો 10 કિલો સુધી આપણે ઘી લાવવાનું થાય તો આપણે વેવાઈને આપી દઈએ. આ તળાવમાં કેટલું ઘી હમાય તમને ખબર છે? કેમ એને ભરવું? દાદા કી ચિંતા કરો માં. કોણ કેવાય એવું હતું કે સામેના પક્ષથી એક ભાઈ આવ્યા હતા, બોલાવો એને બોલાવ્યો. બોલે છોકરા હું હતાઈ જાઉં છું, પણ હું જેમ તમને કહું ને એ પ્રમાણે તમારે કરવાનું. બોલે કેવી રીતે દાદા? બોલે કહી દો વેવાઈને કે અમે ઘીથી તળાવ ભરવા માટે તૈયાર છીએ, પહેલા તમે આ પાણી ખાલી કરાવો. તમે પહેલા આ પાણી ખાલી કરી નાખો એટલે તરત જ અમે ઘીથી ભરી દઈએ. એટલે જે વ્યક્તિ કહેવા માટે આવ્યો થઈ પાછો વેવાઈની પાસે આવ્યો ને કીધું કે ભાઈ આ લોકો ઘીથી તળાવ ભરવા માટે તૈયાર છે, જો આપણે ખાલી કરી નાખીએ ને ત્યાં વેવાય સમજી ગયો કે નક્કી જાનમાં કોક ગરઢું વ્યક્તિ હોવું જોઈએ તો જ એના બુદ્ધિ આવે, બાકી આને બુદ્ધિ ન આવે. આવ્યા વેવાય સામેથી, ત્યાં તો આ બાજુથી દાદા બે ભેટી પડ્યા. બસ આ હાટું જ મારે આ કરવાનું હતું, બાકી કઈ ઘીથી તળાવ ભરાય નહીં. અને ઘીથી આજે ખાલી પાણી વાળું જે તળાવ હતું એ પાણી વાળું તળાવ કોઈ દી ખાલી થાય નહીં. બસ છોકરાઓ અમારે તમને ખાલી સમજાવવાનું હતું કે ગરઢા ગાડા વાળે, બાકી કોઈ ન વાળી શકે. એમ વૃદ્ધોની સલાહ આપણા ઘરમાં રહેલા જે ઉંમર લાયક વ્યક્તિ હોય ને એની સલાહ જો તમે લો તો ક્યારે વકીલની સલાહ લેવી ન પડે. અત્યારે વકીલની સલાહ લેવી પડે એનું કારણ હું, ઘરમાં આપણા જે હોય ને એનું આપણે માનતા નથી. એટલે આપણાનું તમે માનો, તમારા ઘરમાં જે રહેલો વ્યક્તિ હશે ને એ હંમેશાના માટે આપણું સારું વિચારે છે, પણ આપણે આપણા ઘરનાનું ન માનીએ. પેલા ભાગવતમાં પેલો શ્લોક છે ને કે પોતાનો શાળો હોય ને એ શાળાનું બહુ માને. શાલકો બુદ્ધિદાયક, પોતાના ભાઈનું ન માને પણ શાળાનું પેલું માને. તરુણી પ્રભુતા ગે હે શાલકો બુદ્ધિદાયક, કન્યા વિક્રણીઓ લોભ